સિયા, આજે તારે ઓફિસમાં રજા છે બેટા? હા મમ્મી, આજે નહીં કાલે પણ રજા છે, કેમ બોલો. કે ઓફિસમાં રિનોવેશન નું કામ ચાલે છે એટલે. મમ્મી, હું તને શું કહેતી હતી કે આ 2 દિવસ હું ઘરે છું ને, તો આપણે બહારના થોડા કામ છે ને એ બધા પતાવી દઈએ. હા જો, હા મને બરોબર. યાદ આવ્યું કે તારું કઈ ગવર્મેન્ટનું કઈ કામ હતું ને? હા, એ બી, અને ઘરની થોડીક વસ્તુ લાવવાની છે, બધું લઈ આવી, કેમ કે હું પછી જોબ પર જતી રહીશ તો તું તો પછી બહાર એકલી જતી નથી. સારું, પણ એ બહારની વસ્તુ તો આપણે નથી લેતા, પપ્પાને સોંપી દેશું, લઈ આવશે. એ બધું મારી ઉપર જ હોય, તે એમ તને જ તો ખબર હોય. જ છે. સારું. હા તો શું કહેતી હતી તું? જો આ વાતમાં હું ભૂલી ગઈ શું વાત કરવાની. હા, આવો વિજયભાઈ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. વિજયભાઈ, અમારી અમીનું ભણતર કેવું ચાલે છે? આમ બરોબર છે ને ભણવામાં? શું વાત કરું તમને, એકચ્યુઅલી એવું છે કે ઘણા દિવસથી હું માર્ક કરી રહ્યો છું કે અમી ઉદાસ ઉદાસ લાગે છે, એમનું ધ્યાન કંઈક ભટકેલું એવું લાગે છે મને. ઉદાસ લાગે? તમારા પરિવારમાં કંઈ પ્રોબ્લેમ છે? અરે ના ભાઈ ના, અહીંથી તો રોજ કોલેજે જાય છે અને અમને તો એવું કઈ લાગ્યું નહીં કઈ ચહેરા ઉપર. હા, કાલે રાત્રે પણ મારી સાથે બરાબર જ વાત કરતી હતી. હા, પણ તમારી સાથે કોઈ વાત થઈ હશે ને મમ્મીની? જો આજે મેં એમની ટેસ્ટ લીધી હતી, ટેસ્ટમાં થોડુંનું રિઝલ્ટ ખરાબ આવ્યું છે. આ જુઓ તમે, આ 4 ક્વેશ્ચન મેં એમને આપેલા, 4માંથી 2 ક્વેશ્ચનનો જવાબ એમનો રોંગ છે. કોઈ દિવસ આવું થતું નથી, એમનું પરફોર્મન્સ ઓલવેઝ ગુડ હોય છે, પણ આ વખતે થોડુંક મને એવું લાગે છે કે એમનું રિઝલ્ટ થોડુંક ખરાબ છે, એમનું ધ્યાન કંઈક ભટકેલું છે. બસ હું એટલું જ કહેતો હતો કે તમે થોડુંક ધ્યાન આપજો. હું પણ ધ્યાન તો આપું જ છું, વધારે ધ્યાન આપીશ, પણ તમે થોડું વધારે ધ્યાન આપજો, બરાબર છે? કોણ જાણે આ છોકરીનું ધ્યાન ક્યાં ભાટકે છે. આવું તો ક્યારેય નથી બન્યું. હા પપ્પા, હું એ જ વિચારું છું, અને ભણવામાં તો કેટલી હોશિયાર છે, તો પછી આવું કેમ થયું? ઠીક છે, બસ મેં કીધું તમે વધારે ધ્યાન આપજો અને હું પણ વધારે ધ્યાન આપીશ. સારું ચાલો. ચાલો હું જાઉં છું. હા. અમીને શું થયું? મને એવું લાગે છે કે તમે આ રોજ રોજ ટોર્ચરિંગ કરો છો ને, એના કારણે ડિપ્રેશનમાં આવી ગયા હશે. મેં તમને કેટલી વાર કીધું છે કે અમીન સાથે તમે પ્રેમથી વાત કરો, પણ નહીં, તમારે તો કોઈ વાત માનવી જ નથી. જ્યારે હોય ત્યારે અમીને ઇન્સલ્ટ જ કરવી છે તમારે. આ તારી નજર સામે જ છે ને એનું રિઝલ્ટ, જોઈ લીધું ને તે? હું તો કેટલા દિવસથી જોતી આવું છું અને તમને કહેતી પણ આવું છું કે તમે અમી સાથે પ્રેમથી વાત કરો, પ્રેમથી વાત કરો. જ્યારે હોય ને ત્યારે તમે સિયાની સામે એને નીચે જ બતાવો છો. ક્યારે પણ તમે એની સાથે પ્રેમથી વાત કરી છે કે ના મારી દીકરી જે બાજુમાં બેસ, શું ભણે છે શું નહીં, કોઈ દિવસ કઈ વાત કરી છે તમે એની સાથે? આ સિયાની કોઈ દિવસ કમ્પ્લેન આવી તે જોયું ક્યારેય? મેં ક્યારે જોયું નથી કે તમે એની સાથે કોઈ ટોચની વાત કરી છે, તો એની સાથે પણ કરો ને, અમી સાથે પણ. જો મારા માટે મારી બંને દીકરીઓ છે ને એ એક સમાન છે. એક સમાન છે ને, એટલા માટે જ તમને કહું છું કે તમે બંને સાથે એક સરખું બિહેવિયર કરો. મમ્મી, પપ્પા, તમે લોકો શું કામ ઝઘડો કરો છો? શાંત થઈ જાઓ. સિયા, મારે ઝઘડો નથી કરવો, પણ આ રિઝલ્ટ જોયું ને, સરે એમને શું કીધું છે એ આપણે અમ્મી જોડે વાત કરશું, એને સમજાવજો તમે. હજી છોકરી બહુ નાદાન છે, હજી એનું જીવ છે ને રમતમાં છે. હવે મોટી થઈ એને થોડુંક સમજાય. અમીના પપ્પા, મને ખબર છે ના મોટી થઈ ગઈ છે, પણ એવું પણ બની શકે ને કદાચ ઘરમાં સરખો બાપનો પ્રેમ ન મળતો હોય ને, એના કારણે પણ એના ભણવામાં ધ્યાન ન રહેતું હોય. હું જે કંઈ કહું છું ને એ મારી દીકરીઓના ભલા માટે કહું છું. હું કઈ એનો દુશ્મન નથી, એનો બાપ જ છું. પપ્પા, શું મમ્મી તું પણ? સિયા, મેં કીધું ને સાચું જ કીધું છે. ક્યારેય પણ તારી નાની બેન સાથે સરખી વાત જ નથી કરી. પણ અમ્મી ક્યારે પપ્પાની વાત માને છે? કોઈ દિવસ. બેટા, દીકરી ત્યારે જ વાત માને કે જ્યારે બાપનો સારી રીતે પ્રેમ મળતો હોય. આ પ્રેમ નથી મળતો ને બાપને, એના કારણે જે ગમે ત્યારે ઉદાસ રહી છે. એના કારણે મને એવું લાગે છે કે ભણવામાં ધ્યાન નથી આપી શકતી. એવું કંઈ નથી, ખબર નહીં શું એના મગજમાં ફરતું હશે. છોડ, ચલ.
શું રસોઈ બનાવવાની છે કે મને જલ્દી છે અને જે બનાવે તે બનાવી લે. સારું મને તે સમજ નથી પડતી કે અમીના પપ્પા બંને દીકરીઓ પોતાની છે તો પણ ભેદભાવ કેમ રાખે છે. આજે એના વર્તનના કારણે આજે મારી દીકરીનું રિઝલ્ટ ખરાબ આવે છે અને મને એવું લાગે છે ખરેખર આ એના પપ્પાના ટેન્શનના કારણે જ આ ભણી નથી શકતી વ્યવસ્થિત. શું કરો છો? કઈ નહીં ઓફિસ વર્ક. કે નાઇસ. અમ્મી તને એક વાત પૂછું? હા પૂછો ને. તારું હમણાંથી ધ્યાન ક્યાં છે? એટલે કે તારું હમણાંથી ભણવામાં ધ્યાન નથી, તારું ધ્યાન બીજે કંઈ છે. કેમ આવું બોલો છો? મારું ધ્યાન ભણવામાં જ છે. ના નથી ભણવામાં. ના દીદી, તમને કોઈ ગેરસમજ થતી લાગે છે. મારું ધ્યાન ભણવામાં જ છે, પણ તમને કેમ એવું લાગે છે? ગેરસમજ મને નહીં પણ તને છે. જો અમ્મી જે કંઈ બી હોય ને એ સાચે સાચું મને કહે. તું કઈ ટેન્શનમાં છે? ના હા, બિલકુલ પણ ટેન્શનમાં નથી. તો તારા સર કેમ એવું કહેતા હતા કે તારું ધ્યાન ભણવામાં નથી? અરે એ તો એમને એવું લાગ્યું હશે, કારણ કે ટેસ્ટ આપી હતી ને તો એમાં અમુક થોડી પ્રોબ્લેમ્સ થઈ હતી, રોંગ આન્સર આપ્યા હતા એટલે. હા બસ એ જ પોઈન્ટ હું તને એ જ કહેવા માંગુ છું કે અત્યાર સુધી તો ક્યારે બી તે રોંગ આન્સર નથી આપ્યા, તો હવે કેમ? દીદી હવે ક્વેશ્ચન્સ ટફ હોય તો ક્યારેક ક્યારેક ખોટા જવાબ આપી દેવાય. હું કંઈ સ્કોલર તો નથી ને. એ વાત તારી બરાબર છે, પણ અત્યાર સુધી ક્યારે બી તારો આન્સર ખોટો નથી પડ્યો. અને અત્યારે કઈ તો દાળમાં કાળું જ છે. બોલ. દીદી તમે કેમ પપ્પા જેવું બિહેવ કરો છો? જો અમ્મી હું પપ્પા જેવું બિહેવ નથી કરતી, હું તને ખાલી જસ્ટ પૂછી રહી છું કે જો તું કોઈ ટેન્શનમાં હોય તો મને વાત શેર કર, હું તારી કોઈ હેલ્પ કરી શકતી હોય તો હેલ્પ કરું. ના દીદી, હું કોઈ ટેન્શનમાં નથી અને મારે તમારી કોઈ પણ હેલ્પની જરૂર નથી. તમે તમારું કામ કન્ટિન્યુ કરો ને. સારું, તો તારે મને વાત શેર નથી કરવી ને? ના નથી કરવી. કોઈ વાત હોય તો શેર કરું ને. ઓકે, તારા મનમાં એવું છે કે મને કંઈ ખબર પડતી જ નથી, પણ કંઈ વાંધો નહીં, હું તને જબરદસ્તીથી નહીં પૂછું. ઇઝ યોર વિશ. સારો, હવે મોબાઈલ ના ઘૂમડતી સુઈ જા, સવારે વહેલા કોલેજ જવાનું છે ને? હા. ગુડ નાઇટ. ગુડ નાઇટ.